મિત્રો જરા વિચારજો, તમે ફોન પર વાત કરો છો અને અચાનક બીપનો અવાજ આવે છે અને ફોનની બેટરી બંધ થઈ જાય છે। એ ટાઈમે ગુસ્સો તો એવો આવે કે ફોનને દિવાલ પર ફેંકી દઈએ, પણ ઊભા રહો, આ નાની બેટરી હકીકતમાં વિજ્ઞાનનું એક કરિશ્મો છે। કારણ કે આજની દુનિયામાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક ગાડીઓ અને જે ટેકનોલોજી આપણી જિંદગી બદલી રહી છે એ બધું આ બેટરીને કારણે જ શક્ય બન્યું છે। જેમાં રિમોટમાં નખાતી AAA બેટરી, AA બેટરી હોય કે પછી રોડ પર દોડતી ચમચમાતી ટેસ્લાની EV કાર, નાની હોય કે મોટી, બધી બેટરીઓનું કામ એક જ છે। ફર્ક માત્ર તેમની સાઇઝ અને અંદરની ટેકનોલોજીનો છે। પણ હવે સવાલ એ છે કે આ બેટરી અંદર પાવર કેવી રીતે ભરે છે અને જરૂર પડે ત્યારે બહાર કેવી રીતે લાવે છે અને ફરી ચાર્જ કરીએ ત્યારે ફરી પાછી કેવી રીતે આવે છે, પાવર અંદર સંગ્રહિત કેવી રીતે રહે છે અને ધીમે ધીમે દિવસો જતા એ ખતમ કેમ થઈ જાય છે। આજના વિડીયોમાં આપણે આ આખું રહસ્ય એકદમ સરળ ભાષામાં સમજીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। તમે જોઈ રહ્યા છો જ્ઞાનબીટ, અને જો તમે અહીં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીં આવા જ વિડીયો તમને મળતા રહેશે। હવે વાત કરીએ બેટરીની। તો મિત્રો, બેટરી કોઈ વીજળી બનાવતી નથી। બેટરી તો એક કેમિકલનો ડબ્બો છે જેમાં અંદર સંગ્રહિત એનર્જી હોય છે અને એ એનર્જીને બહારમાં ઉપયોગમાં લઈ શકાય એવી વીજળીમાં બદલે છે। સીધી ભાષામાં કહું તો બેટરી પાવર બનાવતી નથી, પણ બેટરી પાવર આપે છે। હવે આપણે ઇતિહાસમાં થોડા પાછળ જઈએ તો વાત છે 1780ની, જ્યારે બે ઇટાલિયન વૈજ્ઞાનિકો હતા, ગેલ્વાની અને વોલ્ટા, અને હા, તેમની સાથે એક દેડકો પણ હતો। એક દિવસ લેબમાં ગેલ્વાનીએ દેડકાના પગ પર ધાતુની સળી લગાવી અને અચાનક દેડકાનો પગ ધ્રુજવા લાગ્યો। ગેલ્વાની ખુશ થઈ ગયો અને બોલ્યો કે દેડકાની અંદર વીજળી છે, પણ વોલ્ટાએ કહ્યું કે નહીં, આ વીજળી ધાતુમાંથી આવી રહી છે। બંને વચ્ચે ચર્ચા ચાલી અને પછી વોલ્ટાએ કહ્યું, ઊભા રહો, હું હમણાં જ સાબિત કરી દઉં। પછી વોલ્ટાએ ઝીંક અને કોપરની પાતળી પાતળી પરતો લીધી, એક પછી એક એમ ગોઠવી દીધી અને વચ્ચે મીઠા પાણીમાં ભીજવેલું કપડું મૂક્યું। હવે થયું એવું કે ઝીંકમાંથી ઇલેક્ટ્રોન બહાર આવ્યા, તાર મારફતે કોપર તરફ ગયા અને ઇલેક્ટ્રોનનો ફ્લો શરૂ થયો। બસ આ જ ક્ષણે પહેલી બેટરી બની ગઈ। આ પ્રયોગ પછી વોલ્ટા એટલો પ્રખ્યાત થયો કે આજે વીજળી માપવાનો એકમ વોલ્ટ એના નામ પરથી છે। પછી સમય જતાં વૈજ્ઞાનિકો અડી જઈને થોડું સુધાર્યું અને દ્રાવણની જગ્યાએ ડ્રાય સેલ વાપરવા લાગ્યા। સિસ્ટમ એ જ રહી, પણ એક સમસ્યા હતી। બેટરીની અંદર જે કેમિકલ હોય એ સીમિત હોય છે। એક વખત એ પૂરી રીતે ખતમ થઈ જાય પછી બેટરી ડેડ થઈ જાય। એટલે જ તો પહેલાંની જે બેટરીઓ આવતી હતી તે યુઝ એન્ડ થ્રો જેવી હતી। આ સમસ્યાનો ઉકેલ 1859માં આવ્યો, જ્યારે પહેલી રિચાર્જેબલ બેટરી બનાવાઈ। બહારથી વીજળી આપીને અંદરના કેમિકલને ફરી તૈયાર કરવામાં આવે અને બેટરી ફરી ચાલે। પણ હા, રિચાર્જેબલ બેટરી પણ હંમેશા ચાલતી નથી। જેટલી વાર ચાર્જ કરીએ એટલી વાર અંદર થોડું થોડું નુકસાન થતું જાય અને એક દિવસ એ પણ દમ તોડી દે છે। આજના સમયમાં આપણે અલગ અલગ પ્રકારની બેટરીઓ વાપરીએ છીએ। રિમોટમાં વપરાતી AA બેટરી કે AAA બેટરી હોય, ગાડીમાં લાગતી મોટી ભારે બેટરી હોય કે પછી મોબાઈલ અને લેપટોપમાં આવતી લિથિયમ આયન બેટરી હોય, બધી અંદરથી લગભગ એ જ સિદ્ધાંત પર કામ કરે છે। બસ ટેકનોલોજી અલગ હોય છે। ભવિષ્યમાં તો હજી વધારે સુરક્ષિત અને લાંબા સમય સુધી ચાલે એવી બેટરીઓ પણ આવશે, જેમ કે સોલિડ સ્ટેટ બેટરી। અને છેલ્લે એક કમાલની વાત, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક નાની ઘંટડી છે જે 1840થી આજ સુધી સતત વાગી રહી છે, એટલે કે એને લગભગ 185 વર્ષ થયા છે। એમાં વપરાયેલી બેટરી વધારે પાવરફુલ નથી, એ એક સામાન્ય બલ્બ પણ નહીં સળગાવે તેવી છે, પણ એની ખાસ વાત એ છે કે એ બહુ ઓછી પાવર વેડફે છે, એટલા માટે એ વર્ષો સુધી ચાલે છે। 2026માં પણ આ બેટરી એક્ટિવ છે અને સાચું કહું તો આ વસ્તુ કોઈ અજુબા કરતાં ઓછી નથી। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો અને આવા જ મસ્ત સરળ ભાષામાં નોલેજવાળા વિડીયો જોવા માટે જ્ઞાનબીટ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમારું ધ્યાન રાખજો। ફરી મળીએ નવા વિડીયો સાથે।